मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुध श्री हरि समरु सदाय अनु परम कृपालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्राणमु नाम वारंवार शीश नाम वारंवार शीश। बोलो सहजानंद स्वामी महाराज हरि कृष्ण महाराज जय। આજનું ચરિત્ર છે ધ્યાની ભક્ત ગોવર્ધન ભાઈ તથા પાર્ષદ વીર ભગુજી। આજે આપણે બે ચરિત્ર લેવાના છે। જે ગોવર્ધનભાઈ નું નામ બે વચનામૃતની અંદર લખેલું છે। એક પ્રથમનું પહેલું વચનામૃત ગોવર્ધનભાઈ નો પ્રશ્ન છે કે મહારાજ માયા છે તેનું શું રૂપ છે? ભગવાનની જે માયા કહે છે તે માયાનું શું રૂપ છે? ત્યારે મહારાજ બોલ્યા કે ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહેવાય। આ ગોવર્ધનભાઈનો પ્રશ્ન છે, એટલે જ ગોવર્ધનભાઈનું ધ્યાનનું અંગ હતું। અખંડ ભગવાનના ધ્યાનમાં લીન હતા। એમની સ્થિતિ સમાધિનિષ્ઠ હતી। બીજી એક જગ્યાએ વચનામૃતમાં ઉલ્લેખ છે કે આ ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય એવું વચનામૃતમાં એક વાક્ય આવે છે। એ ગોવર્ધનભાઈ વણિક જ્ઞાતિમાં એમનો જન્મ થયો હતો। શેઠ હતા અને માંગરોળ ગામના વતની હતા। રામાનંદ સ્વામીના શિષ્ય હતા। નાનપણથી જ ભજન સત્સંગમાં અવિરત પ્રેમ, ગુરુ પ્રત્યે અચળ નિષ્ઠા હતી અને મહારાજનો પહેલો સંબંધ, પ્રથમ દર્શન જ્યારે નીલકંઠ વર્ણી 7 વર્ષનું વન વિચરણ પૂર્ણ કરી અને સૌ પ્રથમ માંગરોળ થી લોજ જાય છે ત્યારે પ્રથમ માંગરોળ આવે છે। માંગરોળમાં ડોસા વાવ છે જેના આપણે સૌએ દર્શન કર્યા છે। એ ડોસા વાવને કાંઠે ભગવાન નીલકંઠ વર્ણી બેઠા છે। 18 વર્ષની ઉંમર છે, તેજ પ્રતિભા અને આવી બટુક બ્રહ્મચારીનું સ્વરૂપ, ધ્યાન મગ્ન બેઠા છે મહારાજ। એ વખતે ગોવર્ધનભાઈ શેઠ ત્યાંથી પસાર થાય છે। નાનકડા યુવાન બાલા જોગીને જોઈ એનું ચિત્ત ખેંચાય છે। સૌ પ્રથમ મહારાજના દર્શન કરી ધન્ય બની ગયા। આ કોઈ સામાન્ય તપસ્વી કે બ્રહ્મચારી નથી, આમાં ભગવાનનું તેજ છે। કારણ કે રામાનંદ સ્વામીના શિષ્ય હતા એટલે એની દ્રષ્ટિ કોઈ સામાન્ય નહોતી। ત્યાં જઈ નમસ્કાર કરી અને બ્રહ્મચારી નીલકંઠની પાસે બેઠા, દર્શન કર્યા। મહારાજ ધ્યાનમાંથી જાગ્યા કે મહાત્માજી વર્ણિરાજ ક્યાંથી આવો છો? શું પધારવું થયું? ક્યાં જવાના છો? મહારાજ કે ऐसे तीर्थ फरते फरते आए हैं। तो महाराज काई जमशो? तो के तैयार होए तो लाओ तो जमीए। ગોવર્ધનભાઈ દોડતા ગયા, પોતાની ઘેરેથી સુંદર ગાંઠિયા, બુંદી, સુખડી લાવ્યા, મને આપી મહારાજની પાસે મૂકી। જો પ્રભુ જમો। મહારાજ કે આટલી બધી ઝડપથી આ તૈયાર? તો કે આજે મારા ફઈનું કારજ હતું, મારા ફઈબાનું।
એટલે આ એ નિમિત્તે બધું બનાવ્યું હતું. અને તમે જમો, બસ મારા ફઈબાનો પણ આત્મા દિવ્ય સુખમાં પહોંચી જાય. મહારાજ, તમારું તેજ, તમારી દિવ્યતા જોતા એમ લાગે કે આ રામાનંદ સ્વામી યાદ આવે છે. મહારાજ કે તમારા ફઈબા એ શું કરતા? તો કીધું રામાનંદ સ્વામીના શિષ્ય, અનન્ય સેવક. રામાનંદ સ્વામીને કોઈ ઉપર ભરોસો નહીં, એટલો મારા ફઈ ઉપર ભરોસો. તન મન ને ધન ગુરુને અર્થે કુરબાન કરનારા, અને મૃત્યુ પછી એ દિવ્ય ધામમાં ગયા છે. મહારાજ કઈ ધામમાં નથી ગયા. તમારા ફઈબા નરકમાં કુંભી પાકમાં ગયા છે અને યમદૂતોનો માર ખાય છે. ગોવર્ધનભાઈના આમ હૃદયમાં થડકો ચૂકી ગયા કે જોગીરાજ શું બોલો છો? રામાનંદ સ્વામી જેવા સમર્થ ગુરુ અને એના શિષ્ય મારા ફઈ પૂતળીબા એ નરકમાં જાય? અશક્ય છે, તમારી વાણી ખોટી પડે. મહારાજ કે અમે કોઈ દી મિથ્યા બોલતા નથી. તો કે મને કેમ ખાતરી પડે કે આવા પવિત્ર ગુરુના શિષ્ય આટલા સેવાભાવી નરકમાં જાય? મને કેમ ખાતરી પડે? તો કે તારે જોવું છે? તો કે હા, જો મારા સામે. અને મહારાજની સામે આમ જોયું અને મહારાજે દ્રષ્ટિ કરી, સમાધિ લાગી. સમાધિમાં ગોવર્ધનભાઈ જમપુરીમાં પહોંચ્યા. નરકના કુંડમાં કુંભી પાકની અંદર પુત્રીભાઈને યમદૂતો કુંડમાં માર મારે છે, ભયંકર. અને ગોવર્ધન ત્યાં જાય છે. ત્યાં સુખ થયું. ભગવાનની ઈચ્છાથી ઓળખા, બૂમ પાડી, ગોવર્ધન બચાય, બચાય મને. ગોવર્ધનભાઈ દોડ્યા અને હાથ પકડીને કુંડમાંથી બહાર કાઢ્યા. ત્યાં તો જમદૂતોનું ટોળું આવ્યું. હે, મનુષ્ય લોકનો માનવી અહીંયા ક્યાં આવ્યો? મારો, મારો. યમદૂતો પડ્યા પાછળ અને ગોવર્ધનભાઈ ભાગ્યા તો સમાધિમાં જાગી ગયા. જમદૂતો એક બે લગાવી દીધી પરસેવે રેપઝેપ, પણ કલ્પનાતીત દ્રશ્ય હતું. મહારાજ કે ગોવર્ધન શું થયું? મહારાજ તમે જે બોલ્યા તે શબ્દ સત્ય છે. મારા ફઈબા આટલી ભક્તિ, આટલી સેવા, અને નરકમાં રામાનંદ સ્વામીના શિષ્યો. મારા જાણવામાં તો એવું આવતું નથી કે એને કોઈ દી સ્વપ્નમાં પાપ કર્યું હોય. એટલું ભજન કરતા હતા. મહારાજ મંદ મંદ હસતા બોલ્યા, ભજન સાચું, ગુરુની સેવા પણ સાચી, પણ એક પ્રસંગ એવો બન્યો, ગુરુનો વિશ્વાસઘાત કર્યો અને ગુરુનું દ્રવ્ય ઓળવી લીધું. એના પાપથી જમપુરીમાં ફળ ભોગવે છે. મહારાજ એવું શું પાપ? તો કે ગુરુને સદાવ્રતમાં કોઈ સેવાભાવી ભક્ત સોનાની 2 લગડી આપેલી કે સદાવ્રતમાં જ્યાં જરૂર પડે ને વાપરજો ગુરુદેવ. એટલે ગુરુએ કીધું મારે સોનું ક્યાં સાચવવું? એટલે તમારા ભાઈ પુતળીબા વિશ્વાસ પાત્ર તહીં જ આપે ને લગડી સાચવવા, એને દીધી સાચવો, પટારામાં મૂકજો, જરૂર પડશે ત્યારે મગાવી લેશું. અને જ્યારે જરૂર પડી અને માગ્યું ત્યારે ફૂઈ બોલ્યા, અરે મેં તો તમને આપી દીધું છે, તમે બીજી વાર માગો છો? તમે આવા મોટા પુરુષ થઈ? સ્વામી કે તમે અમને આપ્યું નથી, અમે એવી ભૂલ્યા નથી કે અમે શરત ચૂક પણ થતી નથી. તમારી પાસે લગડી છે, તમે આપો. અરે તમે મોટા પુરુષ થઈને ખોટું બોલો છો, મેં તો આપી દીધું છે. રામાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં. અને એ ગુરુનું દ્રવ્ય, વિશ્વાસઘાત, સુવર્ણ, એનું ભયંકર પાપ લાગ્યું. એનું ભજન, એની સેવા, એની ભક્તિ પાણી ફરી ગયું. અને આજે કુંભી પાક નરકમાં એ જમદૂતોનો માર ખાય છે અને તરફડે છે. ગોવર્ધનભાઈની આંખમાં આંસુ કે મહારાજ તમે ભગવાન મને સમાધિ કરી જમપુરી બતાવી, મારે ફઈબાનો ઇતિહાસ બતાવ્યો, એનું પાપ બતાવ્યું. તમે ખુદ ભગવાન છો, મેં ઓળખી લીધા, પણ મારી ફઈબાનો ઉદ્ધાર થાય એવું કંઈક કરો.
તમારા સિવાય કોઈ ઉદ્ધાર ન કરી શકે. મહારાજ કે તો તમે જાઓ ફરી સમાધિમાં અને ફૈબાનો ઉદ્ધાર કરી આવો. અરે મહારાજ, જમદૂતોના હાથમાંથી માન છેટકો હજી પરસેવો ઉકાતો નથી અને હું ત્યાં જાઉં પાછો. મને જ પકડીને કુંડમાં નાખવા તૈયાર થયા હતા, હું તો ભાગી ગયો. મહારાજ કે તમે અમારું સ્વરૂપ યાદ કરજો. તમારું શરીર પ્રચંડ થઈ જશે, મહાબળ પ્રગટ થશે અને જમદૂતો તમારા હાકોટાથી ભાગી જશે. જાઓ. એટલે ગોવર્ધનભાઈ ફરી સમાધિમાં બેઠા, મહારાજનું ધ્યાન કર્યું અને પહોંચી ગયા સડસડાટ જમપુરીમાં. ત્યાં જઈને જોવે પાછી ફૈબા બૂમો પાડે એટલે કુંડમાંથી કાઢવા ગયા. ગોવર્ધન બચાય, મને બચાય, હાથ પકડીને કાઢે અને જમદૂતો છૂટ્યા. એ પાછો આવ્યો, મારો. એ મુદગળો ને હથિયારો લઈ ગોવર્ધનની ઉપર મારવા આવ્યા. ત્યાં ગોવર્ધનભાઈએ મહારાજનું સ્વરૂપ યાદ કર્યું, નામ લીધું. ત્યાં તો વિરાટ શરીર થઈ ગયો બ્રહ્માંડમાં માયની, અને બધાય જમદૂતોને મારી પકડી પકડીને ફેંકી દીધા. જમદૂતો ધ્રુજી ગયા, આ કોક ભગવાનનું બળ લઈને આવ્યો છે, ભાગો. અને ફૈબાનો ઉદ્ધાર કર્યો. ફૈબાને બદ્રિકાશ્રમમાં મોકલા અને ગોવર્ધનભાઈ સમાધિમાંથી પાછા આવ્યા છે. મહારાજ કે શું થયું? કે મહારાજ, એને બદ્રિકાશ્રમમાં તમારી ઈચ્છાથી ગયા છે, હવે તપ કરી પાપનું પ્રાયશ્ચિત કરશે અને શુદ્ધ થઈ અને તમારી ઈચ્છાથી સત્સંગમાં જન્મ લેશે. મહારાજ કે બરાબર છે. એ પહેલાવેલું દર્શન, નીલકંઠવણીનો પરચો, અને ત્યારથી ગોવર્ધનભાઈ અનન્ય ભક્ત બની ગયા મહારાજ. પછી તો મહારાજ માંગરોળથી લોજ આવ્યા. એ લોજમાં જે જે સદાવર્તો સેવાઓ એમાં ગોવર્ધનભાઈ ખડે પગે હોય, નીલકંઠવર્ણીની સાથે જ હોય. સદાવર્તમાં કઈ અનાજ લેવા જવાનું હોય, બીજું કાંઈ નવા સદાવર્તો ઉભા કરવા હોય, અનન્ય શિષ્ય થઈ ગયા. એ ગોવર્ધનભાઈ પછી તો મહારાજ ગાદી આવ્યા, રાજાધિરાજ થયા, રામાનંદ સ્વામી ધામમાં ગયા. અને ગોવર્ધનભાઈ મહારાજનું સ્વરૂપ, એનું ધ્યાન, એના બળના પ્રતાપે મહારાજનું નામ સ્મરણ, એના બળના પ્રતાપે પોતે સમાધિનિષ્ઠ થયા. નિરાવરણ, અહીંયા બેઠા બેઠા ગઢપુરની લીલા, વડતાલની લીલા, મહારાજ શું કરે છે એ રજે રજનું વર્ણન કરી દે ઉઘાડી આંખે. કે અત્યારે જો મહારાજ સ્નાન કરે છે, આવા વસ્ત્ર પહેર્યા છે. અત્યારે મહારાજ બિરન જમે છે. અત્યારે બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા છે. મૂળજી બ્રહ્મચારી મહારાજને વીજળો ઢોળે છે. જુઓ, આમ આંખમાં દેખાય એવી સ્થિતિ થઈ ગઈ. અને એટલું જ નહીં, પોતે પણ બીજાને સમાધિ કરાવી શકે, ગમે તેને, કે બે સામે જો મારે સામે, અને મહારાજને યાદ કરી સમાધિ. આટલી ગોવર્ધનભાઈની સ્થિતિ થઈ. એ વચનામૃતમાં એટલે જ મહારાજે કીધું કે આ ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય. અને એના પ્રશ્ન પણ ધ્યાનના છે. એવા ગોવર્ધનભાઈ મોટા શેઠ હતા, પૈસાદાર હતા, પ્રતિષ્ઠિત હતા, વેપાર કરે, પણ એને મહારાજ સિવાય બીજું કઈ દેખાય નહીં. એક એક કોઈ પણ ગ્રાહક આવે, કોઈ વ્યક્તિ આવે કે સત્સંગી આવે, એમાં એને મહારાજની મૂર્તિ દેખાય. એના હૃદયમાં, એના આખા સ્વરૂપમાં કે મહારાજ છે, એવી દ્રષ્ટિ થઈ ગયા. દિવ્ય વ્યક્તિ ન જોવે, હાડ ચામનો દેહ છે ન જુએ, આ ફલાણો છે નહીં, મહારાજ મહારાજ. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાષે, એવી દ્રષ્ટિ થઈ ગઈ. એટલે કોઈ પણ માલ સામાન લેવા આવે દુકાને, ગ્રાહક જે જોઈએ આપી દે. જોખવા બોખવાની વાત નહીં. નામે લખવાનું કે લખો નામે, તો હસ્તે સ્વામિનારાયણ આટલું જ લખે. કોઈ પણ આવે જેટલું જોઈએ એટલું આપી દેવાનું. અને કે મારું ખાતું માંડો, લખી લ્યો, હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. હાંજ સુધીમાં કેટલાય પાના ચિતરી દે, હસ્તે સ્વામિનારાયણ. કોઈનું નામ નહીં, ઠામ નહીં, કાંઈ. આવો વેપાર. એમાં એકવાર મુક્તાનંદ સ્વામી માંગરોળમાં પધાર્યા અને આનંદજીભાઈ સંઘેડિયા પણ માંગરોળના ભક્ત, જેની વાત આપણે કરી. એમને ઘેરે સ્વામી વિદ્યા સંત મંડળ સાથે આનંદજીભાઈ ખૂબ સેવા કરી, લાભ લીધો. અને આનંદજીભાઈ એકવાર સ્વામીને કીધું, સ્વામી
આનંદજીભાઈને થોડીક તમે તમારે તે વાત કરજો. એની સ્થિતિ તો ઊંચી છે, પણ આજે એના સગાવાલા દ્વારા, કુટુંબીઓ દ્વારા ખૂબ ગળમથલ ચાલે છે. શું છે કે એને વેપાર બધું બગાડી નાખ્યું છે. કેમ તો કે જેને આવે ને આપી દે, અને જય સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ લખે. હવે કોઈનું નામ ઠામની માલના પૈસા ક્યાંથી લેવા જશે? અને હગાવાલાની ઉપાધિઓ આવું કરે છે. એટલે શક્ય હોય તો તમે કહો, અને કા મહારાજ દ્વારા વ્યવહારની રીતે ચાલે એવી કઈક યાદી અપાવો તો સારું. ખોટું દેખાય છે. સ્વામી કે મહારાજ માણાવદરમાં જ બિરાજે છે, ત્યાં હું જવાનો જ છું, એટલે મહારાજને આપણે કહેશું આ તો ભાઈ ભક્ત અને ભગવાનની વાતો છે, અને ગોરધનભાઈની સ્થિતિ તો કેટલી ઊંચી છે આપણે જાણીએ છીએ. હવે એને જે યોગ્ય લાગે કરતા હશે, છતાંય હું કહીશ આવ્યા માણાવદર મહારાજને એકલા મહારાજની પાસે જઈ અને મુક્તાનંદ સ્વામીએ વાત કરી. મહારાજ માંગરોળમાં ગોરધનભાઈ શેઠ વેપારમાં કઈ ધ્યાન દેતા નથી, અને જેને તેને જે માલ જોઈ આપે, અને હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. આ કેટલુંક નભે. એટલે હરિભક્તોની ભલામણ છે કે મહારાજને કઈક કહે. મહારાજ કે એવું કરે છે, બધા એમાં એવું કરે, કોઈનું નામ ઠામ નહીં કે ના હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. મહારાજ કે ઓહો, આને તો બધું અમારી ઉપર નાખ્યું, હવે અમારે એની ચિંતા કરવાની રહી. લ્યો, મુક્તાનંદ સ્વામી સમજ્યા કે મહારાજ આમાં કઈ કહે નહીં, મહારાજ તો રાજી છે, અને ગોરધનભાઈની સ્થિતિ ઊંચી છે, એટલે આમાં કોઈ સામાન્ય વાત નથી. અને ભાઈ એ તો ગ્રાહકના હૃદયમાં પ્રભુ બેઠા છે, એ એને જ યાદી આપે કે હવે ઓલું ભરી આવી, એમને ઉપાડી ગયો છો, અને મારું ખાતું ત્યાં છે. ભગવાન અરે વ્યાજ સહિત આપે મુરારી, આખી દુનિયાને પાપીમાં પાપીને પણ અન્ન જળ વસ્ત્ર પ્રકાશ ધરતી રહેવાની અને વસ્ત્ર બધું આપે છે, તો એનું ભજન કરતો હશે ને નહીં આપે? એના નામ ઉપર, એના સ્વરૂપ ઉપર જેને જિંદગી એક એક ક્ષણ એના સ્વરૂપમાં ડૂબી મર્યા છે, ડૂબી ગયા છે, એને માટે તો એનું ધ્યાન નહીં રાખે? પાપિયા લોકો આ દુનિયામાં કેટલા જીવે છે, એને એ જીવાડે છે. દારૂ માંસ ખાનારા પીનારા એને આ ધરતી ઉપર જીવાડે. તો એવો દયાનો સાગર આપણો પ્રભુ, એ એનું નામ લેતા છે પ્રેમથી, એની માળા, એની પૂજા, એનું ધ્યાન નહીં રાખે? ચોક્કસ રાખશે, એવો વિશ્વાસ હોવો જોઈએ. એ ગોવર્ધનભાઈની સ્થિતિ તો સ્વામીની વાતોમાં લખી છે. ભાઈ આપણે ભરતભાઈની વાત વખતે કીધેલું કે બ્રહ્માનંદ સ્વામી દેશ ફરીને આવ્યા, પૂછ્યું કેવા સત્સંગી કર્યા, તો કે બહુ. તમે કેવા થયા, તો કે ખરેખરા, તો કે કહી દો લો, અમે ક્યાં હતા, ક્યાંથી આવ્યા, શું કરતા હતા, અને હવે ક્યાં જવાના છીએ. તો કે મહારાજ એ તો એટલું બધું ન ખ્યાલ આવે. તો કે એવા સત્સંગી તો આ ભરતભાઈ ને ગોવર્ધનભાઈ છે, એ અમને ત્રણેય અવસ્થામાં અખંડ દેખે છે. આવી સ્થિતિ એ સંસારમાં પણ અક્ષર મુક્ત. એ ગોવર્ધનભાઈ એકવાર વડતાલ સમયામાં ગયા. વડતાલની અંદર સભા હતી, અને એમાં કોઈ હરિભક્ત ચંદન, મહારાજને ચંદનના વાઘા, ચંદન લગાડવા, ચંદનનો આખો ડબ્બો લેવા પોતાને હાથે ઉતારીને ઘસીને કે મારા પ્રભુને ચંદનના શણગાર થાય, વાઘા થાય, શીતળતા મળે, ઠંડક થાય. એટલે ચંદનનો ડબ્બો લાવી મહારાજના ચરણમાં મૂક્યો. જો મહારાજ આ ચંદન, મહારાજ કે શેના માટે? કે મહારાજ તમારા શરીર લગાડવા. એટલે ગોવર્ધનભાઈ સભામાં બેઠેલા. મહારાજ કે ગોવર્ધનભાઈ આ ચંદનના ડબ્બામાં પગ બોળો, ચંદન આવ્યું છે. એટલે ગોવર્ધનભાઈ ઉભા થઈને ચંદનના ડબ્બામાં પગ બોલ્યા, પગ આખા ચંદન વાળા કર્યા. એટલે ઓલા કાઠી દરબારો બેઠા હતા કે હે ગોવર્ધન ગાંડા, આ મહારાજને ચરચવાનું ચંદન છે ને એમાં ટાટિયા બોલશો તું? મહારાજ કે એને અમારી મૂર્તિ વિના કાંઈ દેખાતું નથી, તમે કયો છો એવો કોઈ એને નથી, અખંડ અમારા મય છે. મહારાજ કે ગોવર્ધનભાઈ આ ઢોલિયા ઉપર બેસો. હવે જે ઢોલિયા ઉપર મહારાજ બેઠા ગાદી તો ક્યાં બિછાવી, અને સભા આખી હેઠે બેઠી, અને ગોવર્ધનભાઈ કે આ ઢોલિયા ઉપર બેસો.
એટલે ગોરધનભાઈ તો મહારાજ બેઠા હતા ને ત્યાં જ આમ બેસી ગયા. એટલે મહારાજ ઓલા કાઠિયો કે ગોરધન ગાંડા, મહારાજ ને વાહો આડ થાય છે, દર્શન બંધ થઈ ગયા. મહારાજ કે એને અમારી મૂર્તિ વિના કાંઈ દેખાતું નથી, એને અમારે એકતા છે. અને વાત સાચી છે ભાઈ, એવા ભક્તો છે, એની સ્થિતિ છે, એના હૃદયમાં અખંડ મહારાજ છે, એને રૂવાડે રૂવાડે મહારાજ છે, એની આંખમાં મહારાજની આંખ, એના કાનમાં પ્રભુના કાન, એના નેણમાં નાથના નેણ, એના હૃદયમાં પ્રભુનું રૂપ. એટલે કીર્તનમાં લખ્યું છે, રહ્યું છે મારા હૃદયમાં રૂપ તમારું. સાંભળીએ. રહ્યું છે મારા હૃદયમાં રૂપ તમારું, રહ્યું છે મારા હૃદયમાં રૂપ તમારું, રૂપ તમારું એક હૃદયમાં રાખ્યું મેં તો બીજું સર્વે કાઢ્યું છે બારું. જગના જીવન વાલા તમને રે જોઈને, જગના જીવન વાલા તમને રે જોઈને વારી મનડું મારું લોભાણું. રહ્યું છે મારું હૃદય મારું રૂપ તમારું. તમરે વિનાશા મળ્યા સની વાલા, બીજું નથી લાગતું સારું. તમરે વિનાશા મળ્યા રે સ્નેહી વાલા, બીજું નથી લાગતું સારું. દુર્જન લોક ઘોડા દાજી મરે તેની ધડક હૈયામાં શીરદારું. રહ્યું છે મારા હૃદયમાં રૂપ તમારું. મહારાજ સભામાં વાત કરવા માંડ્યા, એના હૃદયમાં અમે અખંડ છીએ, એને ને અમારે એકતા છે, એવા ભક્ત છે. મહારાજ કે એની સ્થિતિ તો એવી છે કે સાકર અને મીઠું પણ સમાન છે. સ્મ લોષ્ટા સ્મ કાંચન, ગીતાજીમાં કીધું એ પ્રમાણે એને સોનું અને ધૂળ એ બધું સમાન છે, આવી એની દ્રષ્ટિ છે. એટલે દરબારોના મનમાં કોકને સંકલ્પ થયો કે મહારાજ કે સાકર ને મીઠું હરખું એ કાંઈ કેમ બને, ક્યાં સાકર ને ક્યાં મીઠું, એ તો ખવડાવીએ તો ખબર પડે. એટલે મહારાજે અંતર્યામી ભણે સંકલ્પ જાણી અને એક થાળી સાકર અને એક થાળી વડાગરું મીઠું મગાવ્યું, ખારું દૂધવાળ. મહારાજ કે ગોરધનભાઈ જમી જાઓ સાકર ને મીઠું. ભલે મહારાજ લાવો. એ સભાને દેખતા એક આખી થાળી મીઠાની ભરેલી, આખી સાકરની એક મુઠ્ઠી આમાંથી ભરે, એક મુઠ્ઠી આમાંથી ભરે અને આનંદથી જમતા જાય. મુખ ઉપર રેખા ફરકે નહીં. અને બે થાળી સાફ કરી અને લખ્યું ચરિત્રમાં 10 શેર ખાઈ ગયા. 10 શેર. કેટલી સ્થિતિ. ત્યારે બધાને એમ થયું કે ગોવર્ધનભાઈની સ્થિતિ અલૌકિક છે, હવે પ્રતીતિ આવી લાગે. મહારાજ કે જેમ દુર્વાસા બધી ગોપીઓના થાળ જમી ગયા, એમાં પરમાત્મા સાથે પોતાના આત્માની એકતા કરી. મધ્યનું 10મું વચનામૃતમાં કૃષ્ણતાપ ઉપનિષદની વાત મહારાજે કરી છે. એ પ્રમાણે ગોવર્ધનભાઈને અમારી સાથે એકતા છે. એ ભેગા અમે જમીએ, અમારે ભેગા એ પણ જમી લે, આવી એકતા કીધી. જેમ સચ્ચિદાનંદ સ્વામી 500 માણસની લાડુની રસોઈ જમી ગયા હતા, એને પણ મહારાજની સાથે એવી જ એકતા. સચ્ચિદાનંદ સ્વામીની તરસ છીપે તો જ મહારાજની છીપે. એવા એકાંતિક ભક્તો ભગવાનની સાથે એકતા ધરાવે છે. માંગરોળમાં એકવાર મહારાજ પધારેલા અને ગોવર્ધનભાઈની મેળી ઉપર બિરાજમાન સભા હતી. એમાં એક હરિભક્ત પેંડાની સરસ મજાનો થાળ પેંડાનો ભરી અને લાવેલા. મહારાજ પેંડા જમો. એટલે મહારાજ કે આ ગોવર્ધનભાઈ જમાડે તો આ જમવું છે. એટલે ગોવર્ધનભાઈ કે લ્યો ગોવર્ધનભાઈ એને થાળી આપો,
પેનાનો થાળ આપો, એ અમને જમાડે તો જમવું છે. એટલે ગોરધનભાઈ થાળ આપ્યો તો એ બે ગયા થાળ લઈ અને પોતે મીંડા જમવા. જમો મહારાજ, જમો મહારાજ. ઓલા કાઠીઓ કે જોઈ લ્યો, મહારાજને જમાડવાનું કીધું ને પોતે જ આપતે છે. અને પાછા કે જમો મહારાજ. હારું. મહારાજ કે એના ભેગા અમે પણ તૃપ્ત થઈએ છીએ, કારણ કે અમારી મૂર્તિ ધારી રોમ રોમમાં અમને જ જમાડે છે. અને એવો ને એવો પ્રસંગ બીજો વડતાલ ગોમતી કાંઠે સભા હતી વિશાળ, અને એમાં ખંભાતથી હરિભક્તોનો સંઘ આવ્યો અને મહારાજને માટલે સૂતર ફેણી લાવેલા. સૂતર ફેણી ખાવાની વસ્તુ બોલી આવે એ જુદી, આ જુદી. સુરતની સૂતર ફેણી ખંભાત એટલે લાવ્યા. સભા હજી સવારનો સમય, હરિભક્ત સૂતર ફેણી લાવીને મૂકી. ત્યાં મહારાજ કે આજ તો ગોરધનભાઈ જમાડે તો જમવી છે. ગોરધનભાઈ ને કઈક રાત્રે મોડું થયેલું તો હજી તો દાંતણ પાણી કરતા છે ગોમતીએ. એટલે કોઈએ કીધું ગોરધનભાઈ મહારાજ યાદ કરે છે, તમે સૂતરફણી જમાડો. તો ગોરધનભાઈ દાંતણ અધૂરું મૂકી મોઢું ધોઈ કોગળા કરી હાથ પગ ધોઈને નાયા વગર સીધા આવી ગયા. પછી પૂજા બાકી. મહારાજ બોલો તો ગોરધનભાઈ સૂતરફેણી જમાડે તો જમવી. એટલે ગોરધનભાઈ બેહી ગયા અને સૂતરફેણી મીંડા જમવા. જમો મહારાજ જમો એમ બોલતા જાય. બધા જોઈ રહ્યા આખી સભા. તો અલૌકિક રીત. એક બે હરિભક્તો બોલાય ખરા દરબારો કે મહારાજ બોલા ખંભાત થી ઠેઠ તમને જમાડવા લેવા છો, આ ગોરધન શેઠ ને નહીં. ગોરધનભાઈ તો એક ધારા માટલી માંથી કાઢતા જાય, જમો મહારાજ જમો પ્રભુ. એટલે મહારાજ ભાઈ બેઠા બેઠા બોલે કે ગોરધન તું થોડુંક જેમને. ના મહારાજ, મહારાજ હજી દાંતણ ને સ્નાન ને પૂજા ને બધું બાકી છે. એ બધું થાય પછી મારા મોઢામાં અન્ન જળ નખાય, નિયમ છે. તમે જમો જમો મહારાજ એમ કરી પાછ ચાલુ કરે. ઓલા સુરા ખાચે ને કે વાહ ભાઈ વાહ, પ્રભુ ની લીલા. આવું આપણે નથી ન કરતો, કેટલું ઝાપટી જાય. જમી ગયા આખી માટલી. મહારાજ વળી વારે વારે પૂછે ગોરધન તું જેમની. ના મહારાજ મારે એમ ન જમાય, પૂજા દાંતણ સ્નાન બાકી છે. નિયમિત આખી માટલી જમી. અને પછી ગોરધનભાઈ જઈમાં પછી ઉભા થયા અને અધૂરું દાંતણ ચાલુ કર્યું ગોમતી કાંઠે. બાકી છે ને. પછી નાયા, પૂજા કરી અને બ્રહ્મચારીને ચોકે આવ્યા. કાળની ભૂખ છે, લાવો જમવાનું. તો એ દરરોજ કરતા દોઢું ખાઈ ગયા અને હાંજ માટે થોડોક નાસ્તો લેતા ગયા. અને મહારાજ જમવા પધાર્યા. બ્રહ્મચારીને કે આજ જરી નથી ભૂખો, મને ગોરધનભાઈ સૂતરફેણી એટલી જમાડી છે, આજ થાળ જરી નહીં જમું. અને મહારાજ ત્યારે જમ્યા નહીં. જુઓ કેવી અલૌકિક વાતો છે. ભાઈ આવા ભક્તો તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને ત્યાં હોય, બાકી ક્યાંય મળે નહીં. એવો પ્રતાપ, એવું ઐશ્વર્ય અને એવી સામર્થ્ય આ વખતે ભગવાને છૂટ્યા હાથે આવા પરચાઓ આપ્યા છે. એવા ગોરધનભાઈ અલૌકિક સ્થિતિ, કારણ કે ભગવાનની સાથે એક લખ્યું છે કીર્તનમાં, તોરા મોરા જીયરા એક, પ્રભુ તારો ને મારો જીવ એક કરવો. સાધર્મ્ય પણ ભગવાનના ધામમાં જાય ત્યારે સાધર્મ્ય મુક્તિ, ભગવાન તુલ્ય ભક્ત બને એવું પણ વચનામાં લખ્યું છે. ઈ મુક્તિ દેહ છતાં ગોરધનભાઈની અનુભૂતિ થાય છે. સાંભળીએ. તોરા મોરા જીયરા એક રે પ્યારે, તોરા મોરા જીયરા એક રે પ્યારે, એક રે પ્યારે, એક રે પ્યારે, તોરા મોરા જીયરા એક રે પ્યારે, તોરા મોરા જીયરા एक रे प्यारे, तुम जो रहत मोरे जिया में जैसे, तुम
जू रहत मोरे जिया में जैसे काच में कंचन रेखर प्यारे तोरा मोरा जियरा रेखर प्यारे तुम तो प्यारे मोरे जिया के जीवन सब विधि सुखदायक प्यारे सब विधि सुखदायक प्यारे तोरा मोरा जीवरा कर प्यारे प्रेमानंद के नाथ चरण दे प्रेमानंद के नाथ चरण दे दूर न रहूंगी मैं ने कर प्यारे तोरा मोरा जियरा कर प्यारे तोरा मोरा जियरा कर प्यारे। એક વખત ગઢપુરથી મહારાજનો પત્ર આવ્યો ગોવર્ધનભાઈ ઉપર. ગોવર્ધનભાઈ, તત્કાળ બધું કામકાજ છોડી અને ગઢપુર આવો. ભર ચોમાસાનો સમય, ચારે બાજુ ગાજવીજ અને વરસાદની ઝડી વરસે. નદી નાળા ફાટ જાય, હલાય નહીં. રસ્તાઓ ધોવાઈ ગયા. ગોવર્ધનભાઈને ચિઠ્ઠી મળતા તરત માંગરોળથી નીકળી ગયા એકલા. મહારાજની મૂર્તિ ધારીને હાલ્યા જાય છે. વરસતા વરસાદમાં પલળતા ઉઘાડા પગ, કાંટા કાંકરા લાગતા જાય છે અને ગઢપુર મહારાજનું સ્વરૂપ ધારી અને ચાલતા જ જાય છે. નદી નાળા ઉતરતા થાક લાગ્યો, સાંજ પડી એટલે એક નદીને કાંઠે નહીં જેવું એક બાવળે જેવું વૃક્ષ, એની નીચે થોડી વાર કે આરામ કરી લઉં. બધું ભીનું હતું છતાંય પોતે એ થળિયાને ટેકો દઈ ઘડીક મહારાજનું સ્વરૂપ ધારી અને વિશ્રાંતિ કરવા બેઠા. પણ વરસાદ ચાલુ હતો, શરીર ભીનું હતું. મહારાજને એમ થયું મારો ભક્ત ગોવર્ધન ત્યાંથી ચાલી આટલો વરસાદમાં હેરાન થતો આવે છે, મારું સ્વરૂપ ધારીને. એટલે મહારાજે શેષનાગને પ્રેરણા કરી. એ વખતે શેષનાગ સાક્ષાત ગોવર્ધનભાઈની બાજુમાં ત્યાં આવી મોટી ફેણ પ્રસારી અને વરસાદથી એને છત્ર કર્યું છે રક્ષા માટે. અને આખી રાત ગોવર્ધનભાઈ એ ધ્યાનમાં લીન થઈ ગયા છે, યોગ નિદ્રામાં. અને શેષનાગે છત્ર ધાર્યું, એની ઉપર એક પણ પાણીનું બંધ ન પડ્યું. બ્રહ્મા ભવસન ગાદિક જેવા જેના દર્શન કરવા આવે, શેષ સહસ્ત્ર મુખ ગાવે, આવા ભક્તનો મહિમા શેષ નાગ પણ ગાઈ ન શકે એવા ભક્ત છે. અને જાગીને જોયું ત્યાં તો શેષ નાગ જોયા, નમસ્કાર કર્યા. શેષ નાગ પણ એમને ફેણ નમાવી પ્રદક્ષિણા ફરીને ચાલ્યા ગયા. અને ગોવર્ધનભાઈ વહેલી સવારે ચાલતા થઈ ગયા. ગઢપુર આવ્યા. મહારાજે રસ્તાની વિટંબણા પૂછી કે મહારાજ, તમારી મૂર્તિ ધારીને હાલ્યો આવું છું, મને કોઈ દુઃખ નથી, પણ મારે શેષનાગના દર્શન થયા. મહારાજ કે અમારી ઈચ્છાથી તમારી રક્ષા માટે મોકલા હતા. એવા ગોવર્ધનભાઈ હતા. ગોવર્ધનભાઈ ઘેરે આવ્યા કામ પતાવીને. ઘરના અને પાડોશી લોકો એકવાર બધા એમને ઘેરે આવ્યા છે. એમને ઘેરે ધૂન ભજન કીર્તનની રમઝટ બોલે. આખું વાતાવરણ દિવ્ય મંદિર જેવું. બધાએ ભજન કીર્તન પત્યા પછી ગોવર્ધનભાઈને પ્રાર્થના કરી કે ગોવર્ધનભાઈ, તમારી સ્થિતિ તો સમાધિ, મહારાજને પરાપાર દેખો છો, જે ધામમાં જવું હોય ત્યાં જઈ શકો છો, પણ અમને ક્યારેક સમાધિ કરાવી અને અક્ષરધામ કે કંઈક બતાવો નહીં, કે અમે તો સામાન્ય જીવ છીએ. તો હાલો બતાવો. બીજું એમાં સામે એક સોની, ત્રિકમ સોની નામ, એને હાલ બેસ મારી સામે બેઠા.
અને એને ચપટી વગાડી અને સમાધિ કરે અને અક્ષરધામમાં પહોંચી. ત્યાંનું સુખ, ત્યાંનું વર્ણન, ત્યાંનું સ્વરૂપ, ત્યાંના મુક્તો, આ બધું જોઈ ગાંડા જેવો થઈ ગયો, જાગ્યો અને સમાધિની બધી વાતો મીંડો કરો. એટલે બધા અલૌકિક મહિમા સમજ્યા કે વાત સાચી છે. પછી કોઈએ પૂછ્યું, ગોરધનભાઈ, અત્યારે મહારાજ આ ધરતી ઉપર ક્યાં બિરાજે છે અને શું કરે છે, એ તમે જોવો ને જરા. એટલે પોતાની દ્રષ્ટિથી તરત કીધું કે મહારાજ ગઢપુરમાં બિરાજમાન છે, ઓસરીની બાજટ ઉપર, અને થાળ જમે છે, બિરન જમે છે, કઢી છે, બિરન છે, આ પ્રમાણે જમે છે. અને ઓલો ત્રિકમ સોની બેઠો હતો અને એને ચપટી વગાડી સમાધિ કરાવી. એ ગઢપુર પહોંચ્યો અને બધું જ જે થાળમાં હતું મહારાજને કોણ જમાડતા હતા, આ ગોરધનભાઈ વાત કરે એ પેલા ઓલો સમાધિમાં વયો અને જાગીને બધું જ વર્ણન કર્યું. અને વિશેષ એ સમાધિમાં ગયો ત્યારે ગોરધનભાઈએ કીધું કે સાંજનો સમય છે, વાળંદે મસાલ પ્રગટાવી છે અને મસાલનો ગુચ્છ સરખો કરે છે, આમ પ્રકાશ વધે એટલે. તો ઓલા સોની સમાધિમાં થયા એને એ વાત કરી, બિરન જમતા હતા, આ જમતા હતા, મસાલ સરખી કરતો હતો વાણો, અને આ મુખારવીને બેઠા હતા. ત્યારે બધાને અલૌકિક ગોરધનભાઈની વાત, અલૌકિક મહિમા સમજાઈ ગયો. ગોરધનભાઈ આજુબાજુના ગામડાઓમાં પણ સત્સંગની વાતો કરવા જતા, કેટલાયને સત્સંગી કર્યા. એક શીલ ગામમાં લાગણી વાળા એક ભક્ત, એને ગોરધનભાઈ સત્સંગી કરેલા. એકવાર શીલ ગામ જઈ અને એમને ભગવાનના મહિમાની વાતો કરતા. એક સોનીનો છોકરો, એ બહુ મહિમા વાળો, એટલે એના બાપે કીધું, ગોરધનભાઈ તમે સમાધિ કરાવો છો તો મારા દીકરાને અક્ષરધામના દર્શન કરાવો ને. કરાવો. એટલે એને સમાધિ કરાવી. છોકરો અક્ષરધામમાં ગયો. અક્ષરધામમાં પણ મહારાજને એવા દિવ્ય દર્શન થયા કે મહારાજ થાળ જમતા હતા. મને કીધું, લે છોકરા, તારે પ્રસાદી ખાવી છે? તો કે ના મહારાજ, હું તો જમીને આવ્યો છું. અને અહીંયા ગોરધનભાઈ એ સમય દરમિયાન એના પિતાને બધી વાત કરી કે આ સમયે ભગવાન આ વસ્તુ જમે છે દિવ્ય. અને છોકરાને પૂછ્યું પણ છોકરો જમ્યો તો ના પાડે છે. જાગ્યો, પૂછ્યું તો એ પ્રમાણે એને કીધું. એવા ગોરધનભાઈની સ્થિતિ. અને અખંડ આનંદમાં બ્રહ્મરસનો આનંદ માણે છે. એના કીર્તનની અંદર આ વર્ણન છે કે આવી સ્થિતિવાળા ભક્તો અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જીવન મુક્ત જોગિયા અંતરય રોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જે શીખે જે સાંભળે ત્રિપુટીને તાને રે, મનન કૃત્ય તે મન લગી અસત્ય માન રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. એ જહાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, જહાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે. તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, હો જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. બીજું ચરિત્ર છે
પાર્ષદ વીર ભગુજી. ભગુજી એવા સુરવીર પાર્ષદ છે, મહારાજના હજુરી સેવક છે કે જ્યાં મહારાજ હોય ત્યાં ભગુજી ખડે પગે ઉઘારી તલવારે મહારાજની ચોકીમાં હાજર હોય. રાત્રિ હોય દિવસ હોય, મહારાજને માટે માથું આપી દેવું પડે તો કુરબાન છે, પણ ભગુજી એક મટકું માર્યા વિના રાત્રિના રાત્રિ જાગતા હોય કે મારા પ્રભુ, મારા સંત, એની સામે કોઈ આંગળી નો ચીંધવો જોઈએ. વિરોધી વૈરાગીઓના ટોળા, મહારાજને મારવા આવનારા મતપંથીઓ, શાક્તપંથીઓ, સુબાઓ કે ઘણી જગ્યાએ મહારાજની સામે ધીંગાણા કરવા આવ્યા છે, કેદ પૂર્યા છે. લોલંગર બાવાના હોય, ગેબી કાનફટાના હોય, ખોખરાના યુદ્ધ હોય, એ વખતે ભગુજી દાદા ખાચરની ખેતરની તકરારું હોય, ખબર ને મતારાના યુદ્ધ હોય, ખડે પગે ઉભા છે. એવા ભગુજી મૂળ મારવાડના પત્ની. મારવાડની અંદર જાલોર પ્રદેશમાં એમનો જન્મ, ઠાકોર દરબાર. સુરવીરતા, શરીર બેઠી થડીનું પણ રૂવાડે રૂવાડે સુરવીરતા, ખોટું કે અન્યાય સહન ન કરી શકે, સત્યને માર્ગે કુરબાની આપવા નાનપણથી તૈયાર. એવા ભગુજી દરબાર સગાવાલાઓએ એના લગ્નની વાત હાકી, પણ મારે જગતને ચરણે નહીં પણ જગતપતિને ચરણે મારું જીવન સમર્પિત કરવું છે. લગ્નની ના પાડી દીધી, માગા ઠેલી નાખ્યા. મારે સંસારમાં પડવું નથી, મારે પ્રભુની સેવામાં સમર્પિત થવું છે. આવો તો નાનપણથી ધ્યેય. એના ભાઈ, એનો દીકરો સુખી કુટુંબ છે. ભાઈ તો મૃત્યુ પામેલા, દીકરો પૈસા સંપત્તિ ખૂબ મળવાથી થોડો સ્વચ્છંદી બની ગયો. એ દીકરાના લગ્ન પણ થયેલા, આ ભગુજીના ભાઈના દીકરાના. પણ દારૂ, માંસ અને કુલટા સ્ત્રીઓના સંબંધોમાં જિંદગી વેડપતો હતો. ઘેરે દેવ જેવી પત્ની દેવી, એનો અનાદર, એને માર, એને તિરસ્કાર, સતી સ્ત્રી હતી. એ આ ભગુજીને દરબારને ખબર કે મારા ભાઈનો દીકરો અને મારો જ પરિવાર અને આવો અન્યાય. એની ઘરવાળીને મારે, લોહી લોહાણ કરી મૂકે અને કુલટા સ્ત્રીઓનો ફસાયેલો રહે છે. જિંદગી વેડફે છે, બીજાની બગાડે છે. એને ક્યારેક કહે, ક્યારેક ક્રોધ કરીને ઠપકો આપે, પણ પેલો જરી કાને જ ન ધરે અને આનાથી અન્યાય સહન ન થાય. નાનકડો દીકરો હતો એ ભાઈના દીકરાને, એ રડે. અને એક વખત એવું ભયંકર બનેલું કે એ એની ઘરવાળીને મારતો હતો અને કુલટા સ્ત્રીઓને ઘરમાં લાવેલો. અને આ સતી જેવી સ્ત્રીને પરાણે દારૂ પાવા માટે મારી મારી પેલી સ્ત્રીઓ અને આવડો એના ભાઈનો દીકરો આગ્રહ કરતા હતા. એને લાકડીઓ મારતા હતા. પેલી પગ પકડીને કરગરે, આંખમાં આંસુઓ. ઓલો નાનો છોકરો રડતો રડતો બૂમ મારે. ત્યાં વીર ભગુજી દરબાર ત્યાંથી નીકળ્યા અને બારીએથી બૂમ મારી કે જલ્દી આવો દાદા, જલ્દી આવો, મારી માને મારો બાપ મારી નાખશે. અને ઓલે તલવાર કાઢી હતી અને કે તારા કટકા કરી નાખવા દારૂ તારે પીવો જ પડશે. પેલી રડે અને શરીર ઉપર તલવારના ઉજેડા કરી નાખે, લોહીના નિતાર હાલતો હતો. અને ઓલી કુલટા સ્ત્રીઓ પણ એને મારી અને દારૂ પીવડાવવા પ્રયત્ન કરે. અને ભગુજી આ દ્રશ્ય જોયું અને એના રોમ રોમમાં ક્રોધ વ્યાપી ગયો કે આ પાપી અધર્મી અને મારા જ ઘરમાં અને તલવાર લીધ્યો. તલવાર કિમરે જ રાખતા હતા
અને મ્યાન પોથી માથા ઉપર મારી ત્યાં ત્યાંનું માથું ખોપડું ફાડી નાખ્યું. લોહીના ધોધ છૂટી ગયા અને ત્યાં ત્યાંનું મૃત્યુ થઈ ગયું. ઓલી કુલટા સ્ત્રીઓ ભાગી ગઈ અને આ એક અંગારા જેવી થઈ ગઈ. તલવાર તો એક બાજુ ફેંકી દીધી, પણ તે રાત્રે એને ઊંઘ ન આવી. આખી રાત રેડા. પશ્ચાતાપ થયો કે ખોટું થઈ ગયું, એક હત્યા થઈ ગઈ, પાપ થઈ ગયું. હવે આ પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. મેં મારા ગોત્રજની હત્યા કરી. દેવી જીવ હતા, એવો પશ્ચાતાપ થયો છે. તીર્થમાં ફરવા મંડી ગયા, ઘર બાર છોડીને, બીજાને ભણાવીને, પોતે લગ્ન તો કર્યા નહોતા. ક્યાંક પાપ ધોવું, ક્યાંક પ્રાયશ્ચિત કરવું, ક્યાંક વ્રત જપ કરવું, કોઈક એવા સંત મળે. બહુ તીર્થમાં ફર્યા, પણ ક્યાંય હૃદયમાં શાંતિ ન થઈ. રાત્રે ઊંઘ આવે નહીં, ઝપકીને જાગી જાય, એનું મૃતદેહ દેખાય અને પોતે વલોપાત કરે છે, રેડા કરે છે. ફરતા 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 ઠેઠ ભીમનાથ ગઢડાની બાજુમાં ભીમનાથ ત્યાં પહોંચ્યા. ત્યાંથી સમાચાર મળ્યા કે તમારે તમારા પાપ ધોવા હોય અને પ્રાયશ્ચિતની ગંગામાં સ્નાન કરવું હોય તો ગઢપુર પહોંચી જાઓ. સાક્ષાત પ્રભુ સહજાનંદજી બિરાજે છે, જાઓ વહેલી તકે. અને વહેલો આવે ગઢપુર આવ્યા છે. દિવ્ય સભા છે, નીમ વૃક્ષ નીચે મહારાજ બિરાજે છે અને પ્રેમાનંદ સ્વામી સરોદા લઈ અને ભાવથી મહારાજની મૂર્તિના કીર્તન ગાય છે. કેવા કીર્તન ગાતા! એ જ વખતે યુવાન આવે છે અને સભાની પાછળ ઉભો રહે છે, નમસ્કાર કરે છે. મહારાજ કે આવો દરબાર બેસો. અને પ્રેમાનંદ સ્વામી કીર્તનો પાડે છે, મેં ગુનેગાર તેરા, મેં ગુનેગાર પ્રભુ તેરા. ત્યાં તો એ વીર દરબારની આંખમાંથી આંસુની ધારાઓ મંડી થવા કે આ મારું જ કીર્તન છે, મારું જ ભજન છે. મેં ગુનેગાર તેરા પ્રભુજી, મેં ગુનેગાર તેરા. આંખમાંથી આંસુ. મહારાજે જોયું કે યુવાન દુખી છે, કાંઈક વલોપાત અનુભવે છે. પ્રભુ તો અંતર્યામી બધું જાણે છે. બીજું કીર્તન પણ એવું આવ્યું, બિરુદ ભરોસે બહુ નામ, જેવો તેવો તોય પુત્ર તમારો, અધમ ઉદાહરણ અવિનાશી. અને એના આંખમાંથી આંસુની ધારાને ઓઠ ફફડવા માંડ્યા અને ઉભા થયા છે. કીર્તન પૂરું થયું અને મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા છે અને આંખના આંસુઓથી મહારાજના ચરણ ભીંજવી દીધા છે. પ્રભુ, હું જ ગુનેગાર, હું જ પાપી, અધમ, હત્યારો, પ્રાયશ્ચિત કરવા બહુ ભયમો. આજ મારા હૃદયને શાંતિ, શીતળતા, અનહદ મળ્યા છે. મારા ગુના માફ કરો અને મને શરણે રાખો. મહારાજે માથે હાથ મૂક્યો કે તમારો જન્મ અમારી સેવા માટે જ છે. બ્રહ્માનંદ સ્વામીને કીધું, બ્રહ્મ મુનિ, આ દરબારને લઈ જાઓ, ઉતારા કરાવો અને પછી અમારી પાસે લાવજો. સભા પૂરી થઈ. બ્રહ્મ મુનિએ બધી મહારાજની વાતો કરી અને એના હૃદયમાં નિશ્ચય કરાવી દીધો. મહારાજ થાળ જમતા હતા, દર્શન કરાવવા લઈ ગયા. દર્શન કરતા જાય અને મહારાજની જમવાની રીત જોઈ અને આજાન બાહુ જોયા કે આ રીતે પગ ઉપર હાથ રાખી અને ઠેઠ થાળમાં પહોંચે તો આજાન બાહુ છે. અને આ હાથમાં જો તલવાર હોય તો એક એક ઝાટકે સૂર્યના માથા ઉડી જાય. પોતે સૂર્ય હતા તેવો વિચાર આવ્યો, આ તો પ્રભુ છે. પછી મહારાજે કીધું, બ્રહ્મ મુનિ, એમને થાળની પ્રસાદી આલ્યો, તમે અને બંને જમો. આપી, જેમાં પછી મહારાજ પાસે બેઠા. યુવાને પોતાનું હૃદય ઠાલવું, બોલો તમારી વાત કરો. કે મહારાજે પાસે બધી વાત કરી કે પ્રભુ આવું બન્યું છે, મેં મારા ગોત્રજની હત્યા કરી, પણ આવું મેં અન્યાય જોયો, મારા પાપ ભળી જાય ને. મહારાજ કે અમારા દર્શન માત્રથી તમારા પાપ ધોવાઈ ગયા છે અને તમે મહાન પુણ્યશાળી આત્મા બની ગયા છો. માટે એ વાતની તમામ ચિંતા છોડી છે. તમે આજથી અમારા શરણે છો. મહારાજ, મને કાયમ તમારી સેવામાં રાખશો? મહારાજ કે જરૂર, તમે અમારી સેવામાં રાખીએ છીએ. આ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીનો સમાગમ કરજો અને એને પાર્ષદ બનાવ્યા
અને નામ પાડ્યું પાર્ષદ ભગુજી. વીર ભગુજી બ્રહ્મ મુનિ અને મુક્તાનંદ સ્વામીની સાથે હેત રાત્રે મહારાજની માણકી ઘોડીની સેવા કરે, માથે હાથ ફેરવે અને આંખમાંથી આંસુ પડે કે માણકી તું કેવી ભાગ્યશાળી કે મહારાજની અખંડ સેવા મળે. મહારાજ ને તું ગામડે ગામડે લઈ જા. મને એવો અવસર ક્યારે મળશે કે હું પણ મહારાજની સાથે જ સેવામાં રહું. અને રાત્રે માણકીની સેવા કરે. અને એકવાર રાત્રે મહારાજ જાગીને આમ આટો મારતા હતા, ત્યાં જોયું કે માણકી પાસે કોક ભૂલ લાગે છે. જોયું ત્યાં તો ભગુજી આંખમાં આંસુ, અને માણકીને વિનંતી કરે કે તું મહારાજને કહેજે નહીં કે મને સેવામાં રાખે. અને મહારાજ આવ્યા કે શું કરો છો ભગુજી? કે મહારાજ માણકીની સેવા કરું છું ને ઘાસ ચારાનું. બીજું શું કરતા? મહારાજ માણકીને પ્રાર્થના કરતા. મહારાજ કે અમે જાણ્યું છે, જાઓ આજથી માણકી અને તમે જ્યાં હું હોઈશ ત્યાં તમે સાથે ને સાથે સેવામાં રાખીશ. ત્યારથી માણકી ઉપર મહારાજ ચડે એટલે ભગુજી છત્ર ચામર અબદાગીરી તલવાર લઈને સાથે જ હોય. એવા વીર ભગુજી કાયમ સેવામાં રાખી દીધા. અને વીર ભગુજીને મહારાજની કૃપાથી અખંડ મૂર્તિ દેખાતી, અખંડ મહારાજનું સ્વરૂપનું દર્શન થતું. દાદા ખાચરનું તકરાર્યું ખેતર હોય, એમાં પણ 18 ઘા પડેલા. ભગુજીએ લડી અને ખબરની એક તલવાર લાગી હતી, જનોયવટ ઘા પડેલો. કોઈ માણસ જીવે નહીં, પણ આટલો ઘા લાગ્યો તો ભગુજીએ ફાળિયું છોડી કમરે બાંધી અને એક જ ઘા માર્યો તો એ બે સંધિને એક એક ગાયે ઘોડા હોતા કાપીને કટકા કરી નાખે. એ તકરાર્યું ખેતર માંડવ ધારનું, એના તો બહુ વિસ્તારથી આપણા શાસ્ત્રમાં એની ગાથાઓ છે. એ વખતે વીર ભગુજી ઘા લાગ્યો, ખાટલે નાખી ગઢડામાં લેવા અને ખુદ મહારાજે એની સેવામાં પાર્ષદ રાખ્યા અને પોતે ઢોલિયા પાસે બેસીને ભગુજીની સેવાઓ કરાવી છે. અને એ વખતે ભગુજીનો કાળ આવેલો એને લેવા માટે. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને બેસાડેલા ચોકી માટે કે ભગુજીના ઓરડા પાસે તમે બેસજો બારણે, કાળ આવે તો રોકજો. અને કાળ આવ્યો, કાળ એટલે મૃત્યુ, એટલે કે એની આયુષ પૂરી થવાની હતી. કાળ આવ્યો, અંદર ઘૂસવા ગયો. સચ્ચિદાનંદ સ્વામીનો હથિયાર હતો હળ. ખેતી કામ કરતા ને તો હળનો હથિયાર તરીકે ઉપયોગ કરતા. જેમ ઘણી વાર વેલણથી રોટલી વણતા હોય પણ જરૂર પડતો હથિયારનો વેલણમાં ઉપયોગ કરી શકે, એમ હળનો ઉપયોગ હથિયારમાં કરતા. અને કાળ આવ્યો, આમ ઘૂસવા ગયો એટલે સચ્ચિદાનંદ સામે હળ આડું કર્યું. કોણ છો? કે હું કાળ, આજેનું મૃત્યુ છે. કાળ હોય તો પાછો વયો જાય. નહીં, સૃષ્ટિનો ક્રમ છે, આયુષ્ય પૂર્ણ થાય એટલે મારે આવવું જ પડે. આ તો ભગવાનનું ગોઠવેલું છે, નહીં જવાય. હું ભગવાનનું જ ગોઠવેલું છે. અહીંયા ભાગ અહીંથી. અરે કે તમે મને રોકનાર કોણ? કાળને કોઈ રોકી ન કે આખા કરોડો બ્રહ્માંડને ચાવી જાઉં. તો કે હું બેઠો છું, રોકું છું, તું હટ, પાછો જા. એમ બોલો કાળને હતું. જો સચ્ચિદાનંદ સ્વામી આમ ઠો મારીને આગળ નીકળવા જાય તો આ સચ્ચિદાનંદ સ્વામી હળ માર્યું એની ગરદનમાં. ભાઈ ચરિત્રમાં લખ્યું છે એ કાળની ડોકી વાકી કરી નાખી, ઓલાની ચીસ ફાટી ગઈ અને અક્ષરવડીની બારી આવી અને રાયડું મીંડો પાડવા મહારાજ જાગી ગયા. કોણ છે? કે મહારાજ હું કાળ. હું થયું? ઓલા તમારા સાધુએ મારી ડોકી મેળી નાખી. મહારાજ કે ન્યા કેમ ગયો તું? એની પાસે ન જવાય. અરે મહારાજ તમારો જ ગોઠવેલો ક્રમ એ જે હોય, પણ મારા સાધુ હરિભગત પાસે જાતો નહીં. પછી મહારાજ હાથ ફેરવો, કાળની ડોકી હરખી કરી, પછી વયો ગયો. કાળને ઠેલી દે. અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે, અને બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો તો તે પણ છે કાળ ચવીણો. આ ભક્ત ચિંતામણીમાં 41-42 પ્રકરણમાં છે. આટલી શક્તિ આવે ભક્તિથી. અને એ ભગુજીને સાજા કર્યા. અને આવા સૂર્યવતાની ગાથાઓ ભગુજીની ફેલાણી ભાવનગર દરબાર વખતસિંહજી બાપુ, વજયસિંહજી બાપુ પાસે. એને થયું આવા સુરવીરો સહજાનંદ સ્વામી પાસે, આવા આપણા લશ્કરના વડા હોય ને તો કેટલાય રજવાડા લઈ એટલે ભગુજીને આમંત્રણ આપ્યું
કે અહીંયા આવે, અમારે મળવું છે, સુરવીરતા એની જોવી છે, એનો ઘા જોવો છે. બાપુએ આમંત્રણ આપ્યું મહારાજને કે મહારાજ બાપુની ચિઠ્ઠી આવી છે, શું કરું, તમારી આજ્ઞા હોય તો જાઓ. મહારાજ કે જાઓ, બતાવજો ઘા. ગયા છે, એનું સ્વાગત કર્યું, પોતાની સમકક્ષ ગાદી નાખી. ભગુજી કે ના મહારાજ, અમે તો પ્રજા કહેવાય, નીચે બેઠા, કે તમારા ઘા જોવા છે. ઘા જોયા તો 18 ઘા, અને જનોય વઢ ઘા જોયો કે આમાં કોઈ માણસ બચે નહીં. તમે કેવી રીતે ખબર મતારાને માર્યા? તો કે મારા પ્રભુ સહજાનંદ સ્વામીને યાદ કરી એક જ ઝાટકો માર્યો, 2 કટકા કરી નાખ્યા, ઘોડીનું હોત માથું કપાઈ ગયું. આહા, તમારા જેવા મારા લશ્કરમાં હોય ને, નોકરીમાં સેનાપતિ, કેટલાય રજવાડા હાઈન પડે કબજે કરી લો. આવી જાઓ, મોં માગી તમને પગાર સુવિધાઓ હવેલીઓ દાસ દાસીઓ બધું આપું, આવી જાઓ. તો કે દાસ તો એક સહજાનંદ સ્વામીનો ચાકર, પ્રભુનો. હવે તો એને ચરણે આ જીવન, એક એક ક્ષણ, એક એક રોમ. હવે બાપુ તમારે આભાર, મને બિરદાવ્યો, પણ મારા પ્રભુ વિના બીજાની સેવા હવે નહીં કરીશ. આજે સહજાનંદ મળિયારે ગઢપુરમાં એ કીર્તનમાં પણ લખ્યું છે. એ ભાવ આ કીર્તનમાં સાંભળીએ. આજ સજાનંદ મળ્યા રે ગઢપુરમાં, આજ સજાનંદ મળ્યા રે ગઢપુરમાં. મસ્તક ઉપર પાગ બેચાડી, મસ્તક ઉપર પાગ બેચાડી, આંખ લડી અણિયાળી રે ગઢપુરમાં. આજ સજાનંદ મળ્યા રે ગઢપુરમાં. આવા વીર ભગુજી મહારાજને મારી નાખવાના કાવતરા થતા હોય, બુઢાઢા ધાધલ દ્વારા અને જીવા ખાચર દ્વારા, એ વખતે કાવતરાખોરોના કાવતરા ઉઘાડા કરવા, એને સજાઓ કરવી, મહારાજની સામે કોઈ વિરોધી આવે એને હઠાવવા, ઉઘાડી તરવારે ભગુજી કાયમ સેવક તરીકે રક્ષામાં હાજર હોય. મંદિરનું કામ હાલે, કોઠા થાય છે, એવી ફરિયાદો થાય, આરબની બેરકો આવે, એને સમજાવવી, હઠાવવી, એમાં ભગુજી ખડે પગે હોય. ભગવાનના દિવ્ય ચરિત્ર કે માનુષ્ય ચરિત્ર દરેકના સાક્ષી ભગુજી, પણ કોઈ દી મનમાં સંશય થયો નથી. જાળિયાનો મંદવાળ હોય અને મહારાજ કે ભગુજી આ ગાડું ખેંચીને લાંબુ કરો, તો કોઈ શંકા નહીં, ગાડું ખેંચીને લાંબુ કરે, એક બાજુ બીજાને વળગાડે, એક બાજુ ભગુજી વળગે. અને ગાડું આજે જીણાભાઈના દિવાનખાનામાં પડ્યું છે, જાળિયામાં મંદવાળ વખતે. આવા નિશ્ચયવાન ભગુજી મહારાજ સ્વધામ ગયા પછી અયોધ્યા પ્રસાદજી મહારાજની સેવામાં અમદાવાદમાં રહ્યા, ખૂબ એમને રાજી કર્યા, અને પછી મૂળીમાં છેલ્લી ઉંમર પસાર કરી અને મહારાજનું સ્મરણ કરતા અક્ષરધામમાં ગયા. એવા વીર ભગુજી, એની વાત અહીંયા પૂરી કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.